એક યુવાનને પણ શરમાવે, એક યુવાનને પણ શરમાવે એવી એક વ્યક્તિ ઘનશ્યામભાઈ, જેમણે અમારી LBLની સાથે શિમલા ટૂરમાં એક યુવાન કરતાં પણ વધારે જોશથી આખી ટૂરમાં ભાગ લીધો એવા આજના રિજિયન ચેરમેન ઘનશ્યામભાઈ, જેની બધી ઈચ્છાઓ લગભગ પૂરી થઈ રહી છે એવા અમારા ગવર્નર મંગળભાઈ, ઇન્ટરનેશનલ ડાયરેક્ટર, એ આપણા માટે ગૌરવ છે. આજે આખા ઇન્ડિયામાં 4 જ ઇન્ટરનેશનલ ડાયરેક્ટર સિલેક્ટ થવાના હોય, ઇલેક્ટ થવાના હોય, અને એમાં પણ ગુજરાતમાંથી એક જ હોય. ગુજરાતમાં પણ 3, 4, 5 વર્ષે નંબર લાગે, 10 વર્ષે નંબર લાગે એવા રમેશભાઈ. માર્ચ મહિનો હોય, ઘરમાં ગરમી હોય, આપણા બધા ક્ષત્રિય લીડરો હોય, હાજર હોય, આપણા બધા 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નર હાજર હોય, આપણા યુવાનો બધા ગ્રાસરૂટ લાયનો પણ હાજર હોય. આજે મજાનો દિવસ છે, આ રિજિયન કોન્ફરન્સનો મજાનો દિવસ છે. મિત્રો, આ રિજિયનની ખાસિયત છે. ચરોતરની જ્યારે વાત કરું, ભલે બરોડાથી લાયનવાદની શરૂઆત થઈ, પણ જે ચરોતરે જે એસ્ટાબ્લિશમેન્ટ કર્યા છે એની નોંધ લઈએ તો આણંદ હોલ બનાવી, એનો હોલ તમે જુઓ, યસ, એક્સલન્ટ હોલ હેઝ બીન ગિવન બાય લાયન્સ ક્લબ ઓફ આણંદ. યુવા ક્લબ ક્યાંય હોય તો આણંદ યુવા. અમૂલ, યસ, એક ઉમદા ક્લબ ડાકોર. આજે પણ કંઈ પણ પ્રોગ્રામ કરવો હોય તો ડાકોર જાઓ એટલે સક્સેસફુલ થઈ જાય. વિદ્યાનગર, અરે હું તમને કહું કે ચરોતરની બધી ક્લબો, ભલે માનસીનોર હોય, કપડવંજ હોય કે નડિયાદ હોય, બધી જગ્યાએ, ઇવન વિઠ્ઠલ ઉદ્યોગનગર હોય, બધાના પોતાના હોલ છે. આટલા બધા સુંદર નેતૃત્વ આપનાર બધી ક્લબોને આજે હું સલામ કરું છું. મિત્રો, લાયનવાદ, આપણો ડિસ્ટ્રિક્ટની લાયનવાદ ભલે 3,500 કે 4,000ની વચ્ચેની સંખ્યામાં આપણે 3,600 ગણીએ, પણ એ 3,600ની સંખ્યામાં આ લાયનવાદની મિત્રતા, એક કહેવાનું મન થાય મને કે આ મિત્રતા એટલી જોરદાર છે કે બરોડામાં રહેલો હોય કે ખેડામાં રહેલો હોય કે આણંદમાં રહેલો હોય કે પંચમહાલમાં રહેલો હોય, એ બધા ખૂબ સુંદર રીતે મળે, સરસમાં સરસ પ્રોગ્રામ કરે. રમેશભાઈના નેતૃત્વ હેઠળ જ્યારે ગરબા થયા, ઐતિહાસિક ગરબા થયા, આ ગવર્નરે કરી બતાવ્યું કે 1000 ઉપરની સંખ્યામાં ગરબામાં હાજરી કેવી રીતે થાય. આ બધી આપણી લાયનની મિત્રતા છે. મારી LBLની મિત્રતાની વાત કરું તો આણંદ અને નડિયાદ, બરોડા પછી મને જે સહયોગ આપ્યો છે, આઈ કેનોટ ફોરગેટ. મિત્રો, આ રિલેશનની દુનિયા છે, મિત્રતાની દુનિયા છે. આમાં આપણે રિલેશન કેવી રીતે ટકાવવા, મિત્રતા કેવી રીતે રાખવી, મિત્ર બનાવવા બહુ અઘરા છે. મિત્રતા તોડવી 2 મિનિટની વાત છે. એટલે કહીએ, ઘણી વખત કોઈએ કીધું છે, કભી भी दूसरों की बात सुनकर अपने रिश्ते खराब मत कीजिए, रिश्ते अपने होते हैं
दूसरों के नहीं अपने रिश्ते होते हैं। અને आज बात ने આગળ વાત કરીએ तो रिश्ता કેમ રહે છે? कुछ रिश्ते हैं इसलिए लोग चुप हैं, कुछ रिश्ते हैं इसलिए लोग चुप है, और कुछ चुप है इसलिए रिश्ते हैं। थैंक यू લીડરશીપ ના સેમિનાર ના થોડાક મેડલ્સ આપવા માંગુ છું ગવર્નર શ્રીની રજા હોય તો। 3 ક્લબોને બોલાવું છું। આણંદ ના પ્રમુખ શ્રી, ડાકોરમાંથી આવ્યા પિલગીરમાંથી, અને એક પિયુષભાઈ ગોરવા જે અમારા જીએમડી લીડર છે। આ 3 બધાએ એટલા સુંદર સેમિનારો કર્યા છે, તો એમને નવાજવા માંગુ છું, અને ગવર્નર અને આપણા ઇન્ટરનેશનલ ડાયરેક્ટરની હાથે આ મેડલ્સ, ચાંદીના મેડલ્સ આપીને આપણે એમનું સ્વાગત કરીએ। ઓકે, આપણે ઘનશ્યામભાઈ ની વાત કરીએ તો 72 વર્ષની ઉંમર છે, પણ કેટલા ડાયનેમિક છે, કેટલી સુંદર પ્રવૃત્તિઓ કરે છે, અને ખાસ કરીને એની ફેમિલી એટલો તો સપોર્ટ આપે છે। ઘણી વખત ઘનશ્યામભાઈ વાત કરે છે, એમના સનની બધી વાત કરે છે, ખરેખર ખૂબ આનંદની વાત છે। ખૂબ સરસ પ્રવૃત્તિઓ આ ચરોતર અને આ રીઝન ખાસ કરીને બે એમના જોન ચેરમેન શ્રીઓ છે, ખૂબ ડાયનેમિક છે। આપણા આણંદ અને જયેશભાઈ બંને, દીપકભાઈ બંને ખૂબ સરસ પ્રવૃત્તિ કરે છે, અને એમની જુદી જુદી ક્લબો પણ ખૂબ સરસ પ્રવૃત્તિ કરે છે। ખરેખર જેટલા પણ અભિનંદનના કેટલા ઓછા છે। અમારી ઉમરેઠ ક્લબમાં છીએ તો ખાસ ઉમરેઠ ક્લબની યાદ કરવી પડે દીપકભાઈ, બરાબર છે ને? કારણ કે જ્યારે હું ડિસ્ટ્રિક્ટ ગવર્નર હતો ત્યારે 4 મેમ્બરની ક્લબ હતી, અને આ દીપકભાઈ અને આ જેપીએ ભેગા થઈને આ ક્લબ 24 મેમ્બરની કરી હતી। એમાં સુનિલજીનો બી ખૂબ સપોર્ટ હતો, અને એને બી ચોક્કસ આપણે યાદ કરીએ કારણ કે સુનિલભાઈએ ખરેખર ખૂબ વખતે મહેનત કરી હતી। યોગેશભાઈની બાબતમાં વાત કરીએ તો યોગેશભાઈ એવા છે તો પ્રણવજી હંમેશા કહે મારે એક યોગેશ નહીં, મારે કેટલાય યોગેશ જોઈએ છે, એટલા બધા ટેલેન્ટેડ છે, એમને ગમે ત્યાં મૂકો તેમની ઓળખાણ શોધી કાઢે, અને ગમે તે કામ સોંપો, અશક્ય હોય એ પણ કામ સોંપો તો યોગેશભાઈ 100% કામ કરી દે, એ નિશ્ચિત વાત છે। એ મને પણ અનુભવ છે। તમે એક કોઈ પણ હોટલ, બહારની હોટલમાં જાય તો તમારે જે મહેનત કરો એ બધું મહેનત કરી લે, એટલે એવા ટેલેન્ટેડ માણસ છે। ખરેખર ખૂબ જ અભિનંદનની વાત છે। અમદાવાદથી ઘણા બધા મિત્રો આવ્યા છે, બધા પરિચિત મિત્રો છે, એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। અને આપણા ખૂબ ચરોતરની બી વાત કરી બંને, વીડીજી 1 અને વીડીજી 2 ચરોતરની એચિવમેન્ટની બી ખૂબ સરસ વાત કરી। ખરેખર એમને અભિનંદનની વાત કરીએ છીએ। અને ચરોતરનો આગળ વાળાની વાત છે એ પણ કદાચ એમને યાદ હશે જ, અને બધાની લાગણી છે બહુમતીના જોરે, આપણે કોઈ લાગણી દુભાઈની એ પણ ખરેખર આપણે જોઈશું। છેલ્લા એક વાત કહી અને મારી વાણીને વિરામ આપું છું। मंजिलें कदम चूमेगी, मंजिलें कदम चूमेगी, रास्ता खुद बन जाएगा। हौसला कर बुलंद, हौसला कर तो बुलंद, तो आसमां भी झुक जाएगा। जय हिंद, जय भारत। ખૂબ ખૂબ આભાર તમામ મર્યાદાના વક્તવ્ય પૂરો કરવા બદલ। હવે નમસ્કાર। માં રિજિયન કોન્ફરન્સના રિજિયન ચેરમેન અને મારા પરમ સ્નેહી મિત્ર, કારણ કે કહ્યું એમ 56ની છાતીવાળા, પણ મારા તો સસરાનો મિત્ર થાય। ખંભાતમાં કાંઈ પેટ્રોલ પંપે જ બેસતા હતા, અને આપણે તેમના પણ બધા રિલેટિવોએ યાદ કર્યા। ઘણા વર્ષોથી સંબંધ છે, અને આજે જ્યારે રિજિયન કોન્ફરન્સમાં આવવાનું થાય તો સ્વાભાવિક છે કે મને પણ અનહદ આનંદ અને પ્રેમ હોય। લગભગ દીપકભાઈ ઘણા સમય બાદ રિજિયન ચેરમેન આ ક્લબને મળ્યા, બરોબર? પહેલી વાર તાળીઓ પાડો। ઉમરેઠ ક્લબને પહેલી વાર રિજિયન ચેરમેન મળ્યા, ચરોતરના મળ્યા, અને આટલી સારી કોન્ફરન્સ થઈને બધાએ વખાણી।
દરેક જગ્યાએ કરતાં વધારે સંખ્યા થવા માંડી. એટલે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું એમને તથા એમના ફેમિલીને, કારણ કે એમનું યોગદાન છે. અને કહ્યું એમની 56ની છાતી પ્રૂવ કરે છે. ક્યારે પણ એ મહેમાન ગતિ માટે કોઈ પણ ક્યારેય પણ આનાકાની કરતા નથી. એટલે ખરેખર અભિનંદન પાઠવીએ. સાથે સાથે અહીં આણંદની 3 ક્લબો આ રિજિયનમાં આવેલી છે. બધી ક્લબોએ સુંદર કાર્ય કર્યું. આણંદ હોય કે આણંદ અમૂલ હોય, અને એમાં પણ આપણા વિસ્તારનું ગૌરવ જ્યારે આપણા ગવર્નર મનોજભાઈ પરમાર હોય, યોગેશભાઈએ યાદ કર્યા એમ્બેસેડર ઓફ ગુડવિલ, એટલે એમને પણ વેસ્ટમાં કામ કર્યું છે અને એમનું સૂત્ર પણ વેસ્ટ ફોર બેસ્ટને અનુરૂપ છે. એટલે એ પ્રૂવ કરે છે કે આપણા એરિયામાં પણ લીડરશિપ છે ને બધા સક્ષમ છે ને. એટલે એક કરતા દરેક રિજિયન કોન્ફરન્સ વધારે ને વધારે સક્સેસ ગઈ. ગવર્નર શ્રી કાયમ યાદ કરાવે છે CNG, કિરેન્દ્રભાઈ યંગ, નુપલભાઈ એનાથી થોડા, અને ઘનશ્યામભાઈ આજે પ્રૂવ થયું કે એ યંગ જ છે. એટલે ત્રણેયની સુંદર કોન્ફરન્સો થઈ. ઇટ્સ પ્રૂવ કે આપણે પણ સારી લીડરશિપ આપી શકીએ છીએ, સારી મહેમાન ગતિ પણ કરાવી શકીએ છીએ. અને ક્યારે બને સર્વેની યુનિટી હોય ત્યારે આપણે ડાયસ પર આપણા જ પાછા પરિવારના જ છે. જો બરોડામાં રહેતા હોય, ઇન્ટરનેશનલ ડાયરેક્ટર આપણા બધાનું ગૌરવ છે. રમેશભાઈ ચરોતરના જ છે એ પણ. એના કરતા એક સ્ટેપ આગળ કહું તો અમારા ખંભાતના છે. ખંભાતમાં પણ હજી એમની ઘણી પ્રોપર્ટી છે અને યોગદાન પણ પુષ્કળ આલેલું છું. હજી એક સ્ટેપ આગળ કહું તો ખંભાતથી જીતેલા છે રમેશભાઈ, ગવર્નર તરીકે ખંભાતથી જીતેલા છે. અને એ રેકોર્ડ હજી સુધી કોઈએ નથી તોડ્યો, જેટલા મેમ્બર ત્યાં. અને મને વધારે ગૌરવ છે કારણ કે એ કોન્ફરન્સ ચેરમેન પણ હું હતો. એટલે આજે આપણે સર્વે ગૌરવ લેવા જેવી વાત છે. કીનો સ્પીકર મારા પરમ સ્નેહી મિત્ર ડૉક્ટર યોગેશભાઈ, કે કેટલી વાર અમે ગમત કરેલી. મારી ત્યાં ખંભાત પણ આવી ગયેલા છે. વ્યવસાય ફાર્માસ્યુટિકલ પણ ડોલા જિલ્લા અને હસમુખા કાયમ ત્યાં અમદાવાદ વાત કરી તો મને કે તમારે આવવું પડશે ઉમરેઠ, અને ખાસ હું હાજર રહેવાનો છું. તો મને પણ આજે ગર્વ થાય કે શહેરની ક્લબોમાં નહીં, આપણી ઉમરેઠ જેવી ક્લબમાં પણ આટલા બધા તમે બધા ભેગા થયા. અને ડાયસ તો જુઓ કેવું સજાવવામાં આવ્યું. એટલે ખરેખર સર્વે લીડરોના એના જે કંઈ આપણા એરિયાના લીડર છે સર્વને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આવનાર ટીમ પણ આપણી વધારે ને વધારે સારી પ્રગતિ કરે એવી શુભેચ્છા. અને અહીં જુઓ બધા આપણા પીડીજી, આપણા PMCC જયંતિભાઈ હોય, જેપી હોય, કે પછી અમારા વર્માજી, કૃષણભાઈ, દિવાનજી કે જયેશભાઈ, બધા ઉપસ્થિત છે. સાથી કે જાણવામાં આવ્યું કે ના ભાઈ આ બધી ક્લબો, બધી રિજિયનની ક્લબો એમના પ્રમાણે સર્વિસ એક્ટિવિટી કરે છે એટલે કરે છે. પણ એમની થોડી ઘણી જે PR હોય એ ઓછું કરતા હોય એટલે આપણી ઢંકાઈ જાય છે. એટલે આપણે જાગૃતતા લાવવી જ પડશે. જેમ લીડરશિપ બતાવી એમ દરેકમાં આપણે જાગૃતતા લાવવી પડશે. અને અવિનવી કોન્ફરન્સ ફંક્શન જે કંઈ હોય એમાં બધાને ઇન્વોલ્વ કરવા પડશે. સમહાઉ ઘણા હજી ઇન્વોલ્વ નથી થતા. તો મારી આ તબક્કે જાહેરમાં એમને રિક્વેસ્ટ છે કે તમે પણ ઇન્વોલ્વ થાય અને આપણી એકતા બતાવો એવી મારી શુભેચ્છા છે. આવનાર દિવસોમાં પણ 6મી એપ્રિલે તમારે આવીને આવી રીતે આપણા ગવર્નરની કોન્ફરન્સ છે એમાં ખાસ હાજર રહેવાનું, રજીસ્ટ્રેશન કરાવવાનું અને જે આપણું લક્ષ્ય છે એ સિદ્ધ કરવાનું. ચોક્કસ. ચાલો બધા સંમત. પરિવર્તન બરાબર. અને હમણાં મને વિજયભાઈએ યાદ કરાવ્યું ગયા છે એટલે છેલ્લા એટલું જ કહું છું, શ્રેષ્ઠ હૈ આપ ઓર હમ, શ્રેષ્ઠ હૈ આપ ઓર હમ.
सर्वश्रेष्ठ बनेंगे आप और हम प्रयास अगर दिल से करें, प्रयास अगर दिल से करें, कारण કે મારો ગવાના કોણ હતા? સંજીવભાઈ. એમનું સૂત્ર શું હતું? દિલ से. પ્રયાસ અગર દિલ से કરે. મારું સૂત્ર શું હતું? યુનિટી. જાજા હાથ રળિયામણા. પ્રયાસ अगर टीम से करे तो सर्वश्रेष्ठ बनेंगे आप और हम, सर्वश्रेष्ठ बनेंगे आप हम. મને આવવાની તક મળી અને ઘનશ્યામભાઈએ પણ મોકો મળ્યો. ખૂબ ખૂબ શુભેચ્છા તમને સૌને, ખૂબ ખૂબ શુભેચ્છા. અને અગાઉ પણ મેં કહ્યું કે જે સીટ 2 વર્ષથી ખાલી છે, આપણે ગવર્નરશ્રીને આ તબક્કે શુભેચ્છા આપીએ કે મલ્ટિપલમાં ચોક્કસ એમનું સ્થાન પ્રદાન કરે એવી શુભેચ્છા. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર ભરતભાઈ. હવે કોન્ફરન્સના અધ્યક્ષ બધા ચપ્પલની છાતી કહે છે, તો ખરેખર તો આ ચપ્પલનું ઢીલડું છે. રોયલ સ્વભાવ, રોયલ નેતૃત્વ અને રોયલ ડિસ્ટ્રિક્ટ નેમ જેને લીધી છે એવા ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયક મનોજ પરમાર. મિત્રો, ઇમ્પોસિબલ કામ હોય અને પોસિબલ કરવાની જેની પાસે આવડત છે એવા મારા મિત્ર અને પાસ્ટ મલ્ટિપલ કાઉન્સિલ સેક્રેટરી લાયન ડૉક્ટર યોગેશ દવે, ડાયસ્પરના મહાનુભાવો અને મિત્રો. ભરતભાઈ કહ્યું કે રમેશભાઈ ખંભાતના છે, પરંતુ બીજા પણ એક મિત્ર બેઠા છે એ ખંભાતના જમાઈ છે, વિજયસિંહ ઉમર. डिस्ट्रिक्ट 32 F1 जो है F से फर्स्ट होता है, ऐसे भी F1 भी है, फर्स्ट में भी 1 है. ऐसा डिस्ट्रिक्ट 32 F1 में आप बैठे हैं दोस्तों. ये रीजन कॉन्फ्रेंस है और रीजन कॉन्फ्रेंस में हमारे पास ऐसे वक्ता मिले जो मेरे ख्याल से बहुत दिलो जान से बात की, दिल से बात की. और दुबई जाना, दुबई से वापस आना, एक रीजन कॉन्फ्रेंस के लिए ऐसा टाइम निकाल के एक दोस्ती निभाना, तो कोई योगेश दवे से सीखे. दोस्तों, काम तो नेतृत्व इतना बढ़िया दिया है. मकाई 2 रुपये वाला भी मिलता है, लेकिन कोई मकाई की कीमत 5 रुपया कब हो जाती है? जब मकाई तपता है. दोस्तों, आप जानते हैं कि दूध को थोड़ा दुख देते हैं तो दही बनता है, और दही में से माखन, माखन से घी, ये चारों का कलर एक ही रहता है. दूध में से दही बनता है तो भी सफ़ेद, दही में से माखन बनता है, माखन में से घी बनता है, सफ़ेद कलर. तो रंग नहीं बदलते हैं, और इसलिए दूध की कीमत कम, घी की कीमत ज़्यादा होती है. ऐसी कीमत हमारे F की बढ़ाई, F1 की बढ़ाई है मनोज परमार ने. दोस्तों, मनोज परमार का जो रॉयल रंकार का एक रंकार है 6 अप्रैल को अपने को देना है, उसमें से मैक्सिमम रजिस्ट्रेशन आपके पास से हम मांगते हैं. दोस्तों, अभी तक 700-800 का रजिस्ट्रेशन होता है, लेकिन आप 1000 से ऊपर जाके तो पता चलेगा कि रॉयल रंकार हुआ. और ये जरूरी है कि हमारे यहाँ 1000 से ऊपर रजिस्ट्रेशन हो जाए. करना है तो जो है उससे अच्छा ही करना है. तो फिर बेस्ट और बेस्ट जो चाहते हैं वो बेस्ट में बेस्ट काम किया है. कोई भी काम दे लो. एक गरबा की बात करते हैं, गरबा 1500 के ज़्यादा लोगों के साथ, अतुल पुरोहित के साथ गरबा का आयोजन हो जाए, ऐसा डिस्ट्रिक्ट में फर्स्ट टाइम हुआ है. गरबा का हिसाब दोनों 2 लाख रुपया बचाया और कैबिनेट में हिसाब दे दिया, और वो 2 लाख कहाँ यूज किया? पता है आपको? टीपी के गर्दी
जो मर रहे हर रोज, वो 500 रुपया की एक किट देते हैं, आप 6 महीने तक किट देते हैं, एक पेशेंट का दर्दी बच सकता है। 2 लाख रुपया दिया गया टीबी पेशेंट के लिए। ये उनका नेतृत्व है दोस्तों। मनोज परमार का नेतृत्व कोई बैच से नहीं माप सकता है। उनके लिए तो मीटर की हाइट चाहिए, जैसे सरदार पटेल की है 183 मीटर, और सरदार पटेल भी करमसद से हुए थे। सरदार पटेल की भी एक बात थी, तो वही बात है कि मनोज परमार आज आगे बढ़े। पता नहीं उनका नेतृत्व में क्या है, क्या चमत्कार है, वो आपने देख लिया। अभी उसके बाद हमारा मल्टीपल कन्वेंशन होगा दोस्तों। मल्टीपल कन्वेंशन में भी हमारा रजिस्ट्रेशन हाईएस्ट चाहिए, क्योंकि अहमदाबाद से तो 400 आएंगे, लेकिन हमारा हॉर्स डिस्ट्रिक्ट बनेगा तो हॉर्स डिस्ट्रिक्ट के पास से भी अपेक्षा रहेगी कि एटलीस्ट 300 हमारे रजिस्ट्रेशन हो जाए। और राजकोट और सूरत से जो आएंगे तो मेरे ख्याल से 800 के ऊपर ये हमारा रजिस्ट्रेशन होना चाहिए, तब मल्टीपल अपना सक्सेसफुल होगा। क्योंकि सुनील गुगलिया रोज बात करते हैं कि मल्टीपल की तैयारी करो, और मल्टीपल की तैयारी भी चालू है। आपको मुझे बताते बहुत आनंद होता है कि एपी सिंह हमारे फर्स्ट वाइस प्रेसिडेंट वो मल्टीपल कन्वेंशन में आ रहे हैं। पास्ट इंटरनेशनल प्रेसिडेंट गणेश अग्रवाल वो हमारी डिस्ट्रिक्ट कॉन्फ्रेंस में आ रहे हैं। तो ये F1 की एक इमेज है दोस्तों। F1 के जो कुछ सेवा की और प्रवृत्तियाँ होती है, उनका एक पर्दा होता है, और वो इको जो है वो दिल्ली तक नहीं, इंटरनेशनल तक जाता है। अभी मैं बोर्ड मीटिंग में जाके आया। इंटरनेशनल लीडर के साथ बैठकर क्या होता है, वहाँ बोर्ड मीटिंग हमारी होती है, कंटिन्यूस बोर्ड मीटिंग चलती है 8:30 से सुबह 8:30 से शाम को 4:30 बजे तक। और हमारे पास जो कुछ इंफॉर्मेशन है, जो अनुभव है, और आपको कुछ तकलीफें पड़ती है लाइनबाग में, उसका सुझाव करने के लिए हम लोग बैठे। मेरी कमेटी है मार्केटिंग की, संजय भाई एक मिनट जरा वो बताइए दोस्तों। मेरी कमेटी मार्केटिंग की है दोस्तों। अभी तक मल्टीपल डिस्ट्रिक्ट को $15,000 की ग्रांट मिलती थी। मैंने वहाँ जाके बताया कि भाई $15,000 की ग्रांट से कुछ होता नहीं है, जैसे मेंबरशिप बढ़ती है वैसे ही ग्रांट की अमाउंट बढ़नी चाहिए। और जो बड़ा मल्टीपल है उन्हें 15 से 20, 25, 30 हज़ार तक आप दीजिए, और उन्होंने ये अप्रूव किया है। ये हमारी उपलब्धि है। दूसरा सुझाव हमने रखा है, एक बार तो $35 दे देते हैं, बाद में मानो कि लायन क्लब में अलायंस क्लब में से निकल गए, 2 साल के बाद उनको आना है तो उनके पास $35 का एंट्री फी फिर से मत मांगो। उनके पास आप डिस्ट्रिक्ट ड्यू, इंटरनेशनल ड्यू दे सकते हैं, लेकिन $35 एंट्री फी मत मांगो। ये भी हमने सुझाव रखा है। मनोज परमार ने अभी बात बताई, एक गोल्ड का भाव बढ़ रहा है, लेकिन हम ये गोल्ड आपको दे रहे हैं। 5 ग्राम गोल्ड कॉइन आपको कब मिलेगा, जब आपकी क्लब नेट गेम में आएगी 30 जून को। 5 ग्राम गोल्ड कॉइन आपकी क्लब को मिलेगा। आपकी क्लब नेट गेम में 30 जून को आएगी, और 7 मेंबर जो बढ़ाते हैं अपनी क्लब में, उनको इंटरनेशनल प्रेसिडेंट सर्टिफिकेट से सम्मान किया जाएगा। ये मनोज परमार गोल्ड लेके आए हैं। जिनके पास गोल्ड लेने की क्षमता है, ये आगे आइए, और टनबंदी गोल्ड को शायद दे सकते हैं नीताबेन को पूछ के, ऐसा मुझे लगता है। थैंक यू वेरी मच।
પ્રતિભાને જે પણ એના પછી ઓફિસ બેનર, જે પણ એની સાથે સાથે ઓફિસ બેનર એક્ઝિક્યુટિવ કમિટીના સભ્યો એમને પધારવા વિનંતી. ઇન્ટરનેશનલ કમિટીના સભ્યો, માઇક્રો કમિટીના સભ્યો અને રિજિયન 2ના ડીસી, જે પણ ડીસી અત્રે પધારેલા હોય એ તમામ ડીસીને ઉપર આવવા વિનંતી. ઇન્ટરનેશનલ કમિટી, માઇક્રો કમિટી અને ઇન્ટરનેશનલ કમિટી, માઇક્રો કમિટી અને તમામ ડીસી ને અત્રે પધારવા વિનંતી. પ્રદર્શન માટેનો નિર્ણય જાહેર કરશે અને એમની સાથે આપણને બ્લેસિંગ પણ આપશે. ઝોન 1 માં લાયન્સ ક્લબ આણંદ ખાસ અને સેકન્ડમાં ડાકોર શ્રીજી. ઝોન 1 માં બંને ક્લબ ઉપર આવે. ત્યાર પછી ઝોન 2 જયેશભાઈની ઝોન. જયેશભાઈ ઝોનમાં આણંદ અમૂલ જોરદાર. બોતેર વર્ષના યુવા આજે પહેલી વાર જોયા કે 50મો લગ્ન ઉત્સવ આટલા રંગે ચંગે આજે કરી રહ્યા છે અને જે પોતાના બિઝનેસમાં માનું નામથી બિઝનેસનો વિકાસ કર્યો છે, ખરેખર બહુ સારા એના સંસ્થા માટે બનાવી છે. એવા આપણા ઘનશ્યામભાઈ અને મિત્રો રમેશભાઈ આઈટી તરીકે અંદરમાંથી કુટિંગ વર્ષી ગયા છે. જ્યારે ગવર્નર હતા ત્યારે ડિસ્ટ્રિક્ટના હજારો મેમ્બરની ગ્રોથ આપ્યો હતો. સાચી વાત રમેશભાઈ? અને આજે વર્ષોથી લાઈનના માટે ખૂબ ચિંતિત છે. પૈસા તો ખર્ચે છે, સમય તો કરે આપે છે, પણ ચિંતિત છે. કોઈ પણ ગવર્નર બને, કોઈ પણ આરસીએસસી બને, દરેકને પ્રમોટ કરતા રહે છે કે ભાઈ તમે મેમ્બરશીપ વધારો અને વધારો. કે સંસ્થામાં મેમ્બરશીપ ક્લબ સૌથી અગત્યની પાસો છે. સેવા તો દરેક વ્યક્તિ કરતા જ હોય છે, પણ જો સંસ્થા મજબૂત હશે તો સેવા એટલી થવાની છે.
રમેશભાઈ જ્યારથી આઈટી બનાવવાનું પ્લાનિંગ કર્યું ત્યારથી મેમ્બરશિપ માટે એટલું બધું મહેનત કર્યું છે કે અમે ભરતભાઈ સાક્ષીમાં છે અને ખરેખર દુઃખ સાથે કહું છું કે ઘરના જે મુરબ્બી હોય, જે લીડર હોય, એના હિસાબે બધું કામ થવું જોઈએ, પણ આપણા ડિસ્ટ્રિક્ટમાં થતું નથી. રમેશભાઈ ને કાલે એવું કીધું કે રમેશભાઈ હવે તમે ઇન્ટરનેટથી જે કંઈ લાવો છો માથું એ અમને બધાને માહિતી આપો, ઓડિયન્સ આપો તો લોકોને આનંદ થાય. અને ખરેખર રમેશભાઈ આજે આ વસ્તુને મને ખૂબ આનંદ થયો કે વસ્તુ જે આપણે સભા જાહેર કરી. રમેશભાઈ ખરેખર જો રમેશભાઈ જેવા લીડર ના હોય તો આ જે સંખ્યા જે ડિસ્ટ્રિક્ટમાં દેખાય છે એના કરતાં 50% સંખ્યા નથી દેખાતી, હું માનું છું. અને ડિસ્ટ્રિક્ટના લીડર એવા હોવો જોઈએ કે કોઈ ડિસ્ટ્રિક્ટ માટે કોઈ ભૂખ આપી હોય, મેમ્બરશિપમાં, ક્લબમાં આવા કોઈ લીડર આપણે લઈએ તો ખરેખર એના ચિંતા થાય હું આટલો મહેનતથી ડિસ્ટ્રિક્ટમાં લાવ્યો છું તો મારા વર્ષમાં આવનાર સમયમાં બી એવો ભોગ આપવાનો વ્યક્તિ હોવો જોઈએ. યોગેશભાઈની વાત કરું, બહુ વધારે વાત કરવાનો ટાઈમ નથી મારી પાસે, સમય ઓછું મળી છે, પણ યોગેશભાઈ મારા મોટા જમાઈના સગા ગુજરી ગયા અને પ્રવીણભાઈને ફોન કર્યો કે પ્રવીણભાઈ એસી હાઈવે પર એક્સિડન્ટ થયું છે, ગુજરી ગયા છે અને અમે ગોધરાથી આવીએ છીએ તો અમને મદદ થઈ છે. પ્રવીણભાઈ તૈયારીમાં યોગેશભાઈની જવાબદારી સોંપી દીધી અને યોગેશભાઈ ફોન આવ્યો, ફોનમાંથી બધું તમને રેડી મળશે, તમે આવી. ખરેખર એવા ઉત્સાહી લીડર આપણે વચ્ચે આજે યોગેશભાઈ જે ગવર્નર શ્રી લાઈફ કોચના માધ્યમથી આજે ગવર્નર સુધી પહોંચ્યા છે. એવું જવાબદારી આ વર્ષે જયેશભાઈ ચૌહાણ એવું રાહ પર ચાલી રહ્યા છે. બીજી વાત કરું કે આપણા ચડતર પરિવારમાં આજે ત્રીજો રિજનલ કોન્ફરન્સ છે. ત્રણેય મિત્રો પંચાલ સાહેબ હોય કે વિમલભાઈ પટેલ સાહેબ હોય કે અમારા ઘનશ્યામભાઈ હોય, ત્રણેય ખૂબ દિલથી રિજનલ કોન્ફરન્સનું આયોજન કર્યું અને આજે સફળ થઈ રહ્યું છે. એના જેવું જ બરોડામાં એક મિની ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સ તરીકે કહેવાય એવું કામ આપણા બરોડાના જતીનભાઈ પટેલે કર્યું છે. જતીનભાઈને કોન્ફરન્સ જે વ્યક્તિ આવ્યા છે તે જોયા છે કે ખરેખર દિલથી જતીનભાઈ કોન્ફરન્સ કરી. મેમ્બરશીપના સેમિનાર ખૂબ પ્રસાદ હતું અને આપણે પિયુષભાઈ પટેલ બરોડામાં આયોજન કર્યું અને અમે બધાના સ્પીકર તરીકે બોલાયા હતા. ઘણા મિત્રો કીધું કે જવાની જરૂર નથી, એ તો કરશે, પણ છતાંય સંખ્યા સારી રહી અને બહારથી વ્યક્તિઓ આવ્યા અને સેમિનાર. મારે કહેવાનું તાત્પર્ય એક જ છે કે ડિસ્ટ્રિક્ટમાં જે કોઈ વ્યક્તિ સંસ્થા માટે સારું કામ કર્યું હોય એવા લીડરને લાવવું જોઈએ. બીજી વાત છે, હમણાં મને મારે વીડીજી કીધું ચૌતરથી મારી આ શરૂઆત થઈ, ચૌતર મને આ મળ્યું, ચૌતર મને આ આપ્યું. મિત્રો માં હોય છે ને તો ઘરમાં કે 4 રોટલી બનાવી હોય ને અને છોડો પરિવાર હોય ને તો સરખે ભાગી વેચીને ખવડાવે છે અને છેલ્લે કદાચ પોતે ભૂગી રહે છે. એને કહેવાય છે મમતા, નેતૃત્વ. અને જે વ્યક્તિ કોઈ નેતૃત્વ ડિસ્ટ્રિક્ટ માટે આપ્યું ના હોય અને એમ કે હું જે કહું એ જ ગવર્નર બને, એ જ આગળ વધે, એવું પોતાના બાપના ડિસ્ટ્રિક્ટ સુધી બેસી ગયા છે. એનો જે ઇતિહાસ જો ગવર્નરશીપમાં તો તમે જોઈ કહી શકો છો કે એના રિઝલ્ટ આપણે ઇન્ટરનેશનલમાંથી મળી જશે. એના ગવર્નરશીપમાં ડિસ્ટ્રિક્ટને કેટલું મેમ્બરશીપને ક્લબ આપી છે. આજે રમેશભાઈ જેવા કહે તો માની લઈએ, એનો આખી જિંદગી યોગદાન આપી નાની બાદમાં, પણ જે વ્યક્તિએ પોતાના ગવર્નરશીપમાં માઇનોરિટી આપ્યું હોય, ક્લબોમાં લઈ શક્યા હોય અને એ વ્યક્તિ જો કહે કે હું ધારો ડિસ્ટ્રિક્ટમાં કરું, ધારો ડિસ્ટ્રિક્ટમાં ગવર્નર બનાવું, એ સંસ્થાના વિકાસ નહીં થવાનો, એ સંસ્થા પતન થવાની વાત થઈ. બીજી વાત કરું, રમેશભાઈને લીધે જે મોટિવેશન આપ્યું અને રમેશભાઈને મોટિવેશન લીધે આપણા જેપી ત્રિવેદી ઇતિહાસ તોડી દીધો. 65 ક્લબ આપી ડિસ્ટ્રિક્ટમાં, કેટલા 65 ક્લબ, 14
14,000 મેમ્બર 1400 મેમ્બરને ગેર આપ્યું. 1400 નથી સાહેબ, નેટ ગેર આપ્યું. અરે 2100 બરાબર નેટ ગેર 1400 મને લાસ્ટ મોમેન્ટ. એમાં આપણા પીડીજી બોલ્યો માઇનસ કરો તો પણ 1400 માં રહ્યા. અને આપણા ડિસ્ટ્રિક્ટમાં એવા પીડીજી પેદા થયેલા છે એ મેમ્બર નાખી દેશે પછી ડોપ કરી દેશે, એવા લઈ લેશે, મેડલ લઈ લેશે અને તે કે હું ડિસ્ટ્રિક્ટના લીડર છું. તો સંસ્થાના મહાન છે, વ્યક્તિ મહાન નથી, સંસ્થાને ધ્યાન આપવું. અને અમારા બંને પીડીજી જો કીધું હોય કે ચરોતરથી મને એટલું બધું યોગદાન મળ્યું તો ચરોતરને બી ધ્યાન આપવું જરૂરી છે. આજે જેપી સાહેબ જેવા પંચમહાલ જેવા પછાત એરિયામાંથી ડિસ્ટ્રિક્ટ ગવર્નર બન્યા હોય, એમસીસી બન્યા હોય તો કામ કેમ દેખાયું હોય એવું નથી કે ધીરે ધીરે ગામડાના ડિસ્ટ્રિક્ટ ગવર્નર કામ નથી કરતા, ખાલી સિટીને જ કરતા હોય છે. દરેક વ્યક્તિ કામ કરતા હોય છે, પોતાના કેપેસિટી પ્રમાણે કામ કરતા હોય છે. હોલની વાત થઈ, આજે ખંભાતમાં જો કેટલા પરમાનન્ટ પ્રોજેક્ટ છે, પોતાના હોલ છે. આણંદમાં જો મેલમાં પોતાના હોલ છે, પોતાના પ્રોજેક્ટ છે. આજે હાલોલમાં પોતાના લાયન્સનો હોલ છે. આવા ઘણા પરમાનન્ટ પ્રોજેક્ટ આ 75 પંચમહાલમાં છે. અને બરોડામાં ખાલી બરોડા મેલનું છે. હું કોઈને ક્રિટિસાઇઝ નથી કરતો, આ બધું ધ્યાનમાં રાખવું જોઈએ. કોઈ બી લીડરને નિયુક્તિ આપતા પહેલા આ બધું વિચારવું જોઈએ કે ખરેખર વ્યક્તિ જો ભોગ આપ્યો હશે તો ડિસ્ટ્રિક્ટ આગળ લઈ જવાની કોશિશ કરશે. ખાલી એમને બેસાડી દઈશું એના કંઈ કોઈ ઇતિહાસનું જાણકારી નહીં હોય અને કામગીરી નહીં કરીશું. એટલે મિત્રો, હંમેશા સંસ્થાના હિતને કામ કરવાનું. કોઈના વ્યક્તિના આજે 6 મહિના સુધી કેળાના પરિવારના એવું હતું કે અમારો ગવર્નર બનશે, રાત્રોરાત વારો બદલાઈ જાય. કેટલો દુઃખની વાત છે. આ બધું કરવાથી લાઈનની જેમ માઇનર છે ઘટશે, લાઈનની બસશે નહીં. તમારા જાહેર મિત્રોની સંખ્યા ઓછી થઈ ગઈ. ડાયસ મહેમાનોની કોશિશ કરું છું, વિનંતી કરું છું કે પરિવારનો મજબૂત બનાવો અને ન્યાયથી આગળ લીડરને લાવો, એ મારી વિનંતી છે. જય હિન્દ, જય હિન્દ. બ્લેસિંગ આપવા બદલ ખૂબ ખૂબ આભાર. આટલી મોટી સંખ્યામાંથી ભલે આટલી નાની સંખ્યામાં પણ મોટી સંખ્યામાં હાજર છો. મિત્રો, આજે ખૂબ જ સુંદર શરૂઆત પ્રાર્થનાથી થઈ અને બીજા બધાએ તો સુંદર વાતો કરી, પણ ખાસ ડૉક્ટર યોગેશભાઈ એ મારા કો ગવર્નર હતા અને જે વાત થઈ ને એ બધી વાત સાથે હું સંમત તો છું. પણ અમારે ક્યાંય બી જવાનું હોય, જાપાન ગયા હતા ત્યાંથી કે ક્યાંય બી હોટલમાં આપણે કોઈ નાનામાં નાનો પ્રોબ્લેમ હોય ને બધા બેસીને હું કરું છું વ્યવસ્થા. આ રિસ્પોન્સિબિલિટીથી અમે કામ કર્યું. અને એ વખતે આપણા મલ્ટીપલમાં 16 ડિસ્ટ્રિક્ટ હતા. જેમ રમેશભાઈ કહે છે ને કે ડિસ્ટ્રિક્ટના એકમાત્ર ડૉક્ટર, અમે એ વખતે 3 હતા મલ્ટીપલમાં. અને જણાવતા આનંદ થાય છે કે યોગેશભાઈ તો એક હતા પણ બાકીના 2 ડેન્ટિસ્ટ હતા. મિત્રો, આપણે બહુ સમય મને ફાળવ્યો પણ નથી, પરંતુ આપણે પીડીજી મણિભાઈ આવ્યા નથી ને એની 3 મિનિટ હું લઈ લઉં છું. કારણ કે બીજા કોઈએ કહ્યું નહોતું, ભલે લીધી હશે પણ કોઈએ કહ્યું નહોતું, પણ હું લઈ લઉં છું. મનોજભાઈ, પરમિશન. મિત્રો, આજે સર્વે મેમ્બર્સ બીડીજી 1 કો, બીડીજી 2 કો બધાએ સુંદર વાતો કરી છે. અને દીપકભાઈએ પણ કહ્યું કે પહેલું ઇન્સ્ટોલેશનનું ઇન્વિટેશન ચરોતરનું હતું. એમના દરેક પ્રોગ્રામમાં ચરોતરનો ફાળો મોટો હતો. સેમ વે અશોકભાઈએ પણ આજ યાદ કરી કે ચરોતરમાંથી મને ઘણો સારો રિસ્પોન્સ મળ્યો છે. ખંભાતના રમેશભાઈ પાછું એમને યાદ કરાયું કે ખંભાતના જમાઈ વિજયભાઈ. પણ આપણને એ પણ અત્યારે નોંધ લેશો કે આપણા નડિયાદના જમાઈ એ જનકભાઈ એ પણ અત્રે ઉપસ્થિત છે. હવે આ જ્યારે બધાએ એમ કહ્યું કે
હું ખંભાતનો, હું ખંભાતનો જમાઈ, હું નડિયાદનો જમાઈ, હું ચરોતરનો, તો હવે ચરોતર તમારું કેમ નથી એ મને નથી સમજાતું. એટલે જો ચરોતરે તમને આટલું બધું આપ્યું હોય તો આ ઋણ પૂર્ણ કરવાનો પણ તમને અધિકાર અમે આપીએ છીએ અને કંઈક અમને શક્તિ પણ મદદ કરો અને અમારી જે ઈચ્છા છે એ પૂર્ણ કરો તો ખૂબ અમે તમારા ઋણી રહીશું. મિત્રો, સીએનજી રમેશભાઈએ સુંદર નામ આપ્યું છે. હા, સીએનજી. સીએનજી છે ને, શરૂઆત કરી પરિવર્તનથી, પરિવર્તન પછી યુગાંતર આવ્યો અને આજે માના આશીષ મળી રહ્યા છે આપણને. મિત્રો, આ સીએનજી છે ને એ અત્યાર સુધી લિક્વિડ અવસ્થામાં હતો અને લિક્વિડ અવસ્થામાં સીએનજી કોઈ રીતે કોઈને હેરાન કરે નહીં, પણ જ્યારે એને કંઈક ચિંગારી લાગે, ક્યાંક તણખો લાગે તો એ જ્વાળામુખી થઈને ઊભો રહે. હવે આ બધી તક આપણને મળી છે કારણ કે આપણને આપવામાં આવી છે, એટલે એનો પૂરેપૂરો ઉપયોગ આપણે સૌએ કરવાનો છે. સુંદર વાત ઘનશ્યામભાઈએ પણ કરી કે એમનો પુત્ર, કૃષ્ણનો પુત્ર એટલે કે દેવનું અંગ, દેવાંગ, એણે આ કાર્યક્રમમાં ખૂબ ખૂબ આખા વર્ષ દરમિયાન મદદ કરી છે. ઘનશ્યામભાઈ, ખૂબ ખૂબ અભિનંદન તમને પણ. અને પાછા હમણાં બોલ્યા એમના વક્તવ્યમાં કે એનો સંપાથ, તમે જુઓ આ બધા નામ આજના સંજોગોમાં કેવા સંકળાયેલા છે એકબીજાની જોડે. એ પરિવર્તન ગણો, યુગાંતર ગણો કે માં ગણો. મિત્રો, આજે ખરેખર આનંદ એ વાતનો છે કે આ ડાયસ છે ને, અહીં તો ખુરશીઓ મૂકવી પડતી હતી, પણ અહીં ડાયસમાં પણ ખુરશીઓ મૂકવી પડે છે. એક વાત કરી લઉં, તમને પણ એ લાગુ પડે છે. हमें गर्व है इस बात का, हमें गर्व है इस बात का कि हम आपके सामने हैं. हम आपके सामने हैं क्योंकि आप हमारे सामने हैं, लेकिन हमें फक्र है उस बात का कि आप हमारे सामने हैं फिर भी हमारे साथ है, हमारे साथ साथ है. અને જ્યારે તમારો આટલો સાથ હોય ને ત્યારે ચરોતરના પીડીજી પણ તમારી જોડે જ રહેશે, એમાં કોઈ શંકા નથી. અમે પણ એટલો જ સાથ અને સહકાર આપવા તૈયાર છીએ. મિત્રો, આપણું સદભાગ્ય છે કે પંચમહાલના એકમાત્ર પીએમસીસી અને એકમાત્ર પંચમહાલ નરેશ એ પણ આપણી સાથે આપણને આશીર્વાદ આપવા હર હંમેશ તૈયાર છે. ઘણું બધું આમ તો કહેવાય એવું છે અને સમયની મર્યાદા છે એ હું સમજું છું, પરંતુ જે અશોકભાઈ જૈન એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને માર્ચ મહિનો આવે ને એટલે એમના બધા ક્લાયન્ટ્સ જે એમના અસ્તવ્યસ્ત એકાઉન્ટ હોય એને સરખા કરવા માટે કટિબદ્ધ થતા હોય છે, દોડતા હોય છે. જ્યારે ડિસ્ટ્રિક્ટનું વાતાવરણ અસ્તવ્યસ્ત થયું હોય ને ત્યારે પણ એ દોડે એવી મારી અપેક્ષા છે. આ સર્વેના મિત્રો તરફથી અપેક્ષા છે. મિત્રો, આજે જ્યારે વાત આવી છે ત્યારે એક વાત એટલા માટે હું કહેવા માગું છું કે 2011માં હું કેન્ડિડેટ હતો. એ વખતે બધા જ પીટીજી, ફક્ત બરોડાના કે ફક્ત ચરોતરના એવા નહીં, ડિસ્ટ્રિક્ટના બધા જ પીડીજીએ મને બોલાવી અને કહ્યું હતું કે ડિસ્ટ્રિક્ટની હાર્મની માટે તમે આ વખતે જો બેસી જાઓ અને પંચમહાલને વારો છે એને આપો તો સારું. તો ડિસિઝન પહેલાં તમે લો કે પંચમહાલનો વારો છે, કારણ કે ડિસાઇડ નહોતું થતું કે વારો પંચમહાલનો છે કે ચરોતરનો. તમે ડિસિઝન લો કે પંચમહાલનો વારો છે તો હું 12
અને એમ ડિસિઝન લો કે ચરોતરનો વારો છે તો પેલા બાર પણ બધાની રિક્વેસ્ટથી એક ડિસ્ટ્રિક્ટની હાર્મની જળવાય એટલા માટે મને વિનંતી કરવામાં આવી અને હું બેસી ગયો હતો. એ મારું નસીબ હતું કે 2 વર્ષ પછી જ્યારે સેન્ટેનિયર યર આવવાનું હતું ને ત્યારે મારો વારો આવવાનો હતો અને એ માટે આ સર્વે પીડીજીના હું ખૂબ 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 આભારી છું. મારે કોઈની જોડે કોઈ દુશ્મનાવ નથી, બધા જ મારા મિત્રો છે, કારણ કે આ બધાને લીધે જ હું આજે આ સ્ટેજ ઉપર ઊભો છું. મિત્રો, હવે હાર્મની જો સાચવવાની જ હોય તો ફક્ત ચરોતર કે પંચમાને નહીં, જેનો વારો હોય એને આપો, એને ખુશ કરો. તમે જો ચરોતરની આટલી બધી વાતો કરો છો કે હું ચરોતરનો, તો ચરોતર માટે પણ કંઈક કરી બતાવો, તો અમને પણ એમ થશે કે અમારા ચરોતરના લીડર એ ખૂબ ખૂબ સુંદર આગળ કાર્ય કરી રહ્યા છે. આ અત્યારે એવું પ્લેટફોર્મ નથી કે મારે કંઈ આવી વાત કરવી પડે, છતાં પ્રોટોકોલની ઓફિસમાં જઈને હરીશભાઈ આપને પણ હું વિનંતી કરું કે ડિસ્ટ્રિક્ટમાં જો હાર્મની ચાહતા હો તો તમને સામેથી કહો કે હું રાજીનામું આપી દેવામાં તૈયાર છું. અમારી આ એક અપેક્ષા સાથે અને ડિસ્ટ્રિક્ટ આવતા વર્ષમાં પણ સુંદર કાર્યો સાથે વ્યસ્ત રહે. આપ સર્વે આવનાર ડિસ્ટ્રિક્ટ ગવર્નરને એમના કાર્યોમાં મદદ કરીને મસ્ત રાખો એવી અપેક્ષા સાથે વિરમું છું. મને શાંતિથી સાંભળ્યો, ખૂબ ખૂબ આભાર આપનો. જય હિન્દ, જય લાગણી. એટલે મારે ખાસ સન્માન કરવું છે. એમની યોગ્યતા છે એટલે હો કે આભાર વિધિ પહેલા આરસી સાહેબને રિક્વેસ્ટ કરીશ કે બંને એમઓસીનું પણ સન્માન કરી લેશે. હાથ જાલી દાદા દાદા એવું અહીં આવ્યો પાછો. હવે વિશેષ એક પ્રોજેક્ટ કરવાનો, આ પ્રોજેક્ટ કરવાનો, અને બધું વિજયના વખતમાં થશે. હવે બીજું મારા ગવર્નરને કહું કે હું જ્યારે જોડની સન્માન કરશો બંને એમઓસીનું. Club Intercestor District 3232F1 Division 1 Zone 1 and 2 આજરોજ ઉમરેઠ મુકામે નાસિકવાળા હોલ ખાતે આ સ્વરૂપની ઉપસ્થિતિમાં વિઝન કોન્ફરન્સમાં 2025ની બધા માણી ડાયસ પર બિરાજમાન આજના વિઝન કોન્ફરન્સના આયોજક જે વ્યક્તિના સભામાં આપણું છે તેવા આરસી લાયક ઘનશ્યામભાઈ પરમાર, ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી લાયક મનોજભાઈ પરમાર સાહેબ, કોન્ફરન્સ કમિટીના ચેરમેન લાયક દીપકભાઈ શેખ, ઇન્ટરનેશનલ ડાયરેક્ટર લાયક રમેશભાઈ પ્રજાપતિ, પીએમસીસી ચીફ એડવાઇઝર લાયક જયંતિભાઈ પટેલ, પીડીજી લાયક ડોક્ટર યોગેશભાઈ દવે, લાયક જર્સી દીપકભાઈ શાહ, લાયક જર્સી જયેશભાઈ રોહિત, ઉપસ્થિત આરસી જર્સી તથા વિવિધ ક્લબમાંથી પધારે પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ, ચેરમેનશ્રીઓ તથા સુંદર એમઓસી કરવા બદલ લાયક સંજયભાઈ પરીખ, લાયનભાઈ દીપકભાઈ શેખ અને આરસી લાયન ઘનશ્યામભાઈનો પરિવાર, પુત્ર દેવાંગભાઈ, કેતનભાઈ અને અમને પડદા પાછળ રહી સતત માર્ગદર્શન આપનાર ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી લાયન મનોજભાઈ પરમાર સાહેબ, જર્સી લાયન દીપકભાઈ શાહ આણંદ અને ઉમરેઠ લાયન્સ ક્લબના સભ્યશ્રીઓ, આદિ ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સની સફળતા અપાવવા બદલ સર્વેનો આભાર વ્યક્ત કરું છું. ઉપસ્થિત સર્વેને પોતાનો નિર્દેશોને ફાળવી અમને પ્રોત્સાહિત કર્યા અને રિક્ષન કોન્ફરન્સને સફળ બનાવી તે બદલ ખરા દિલથી આભાર માનું છું. સમયના અભાવને કારણે બધાના નામનો ઉલ્લેખ કરી શક્યો નથી, તો માફ કરશો. સાથે સાથે આજનો દિવસ મંગલમય છે. આપણા આરસી લાયક ઘનશ્યામભાઈના લગ્ન જીવનના 50 વર્ષ પૂર્ણ કરી પ્રવેશ કરી રહ્યા છે. તેમના જીવનની યાત્રા વધુ ને વધુ મજબૂત બને, મસ્ત રહે, વ્યસ્ત રહે,
તંદુરસ્ત રહે તેની શુભેચ્છા પાઠવીને અંતમાં ફરીથી આપ સૌનો આભાર માની મારી વાણીને વિરામ આપું છું. જય ગણેશ. ખૂબ ખૂબ ધન્યવાદ જગદીશભાઈ, આપનો પણ સુંદર આભાર. અને હવે સભાના અધ્યક્ષ શ્રી ઘનશ્યામભાઈને વિનંતી કરીશ કે મીટિંગ એડજર્ન કરે.